વિશ્વ ટોબેકો નિષેધ દિવસની પૂર્વ સંધ્યાએ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે અનોખો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે બીડી, સિગારેટ, ગુટખા અને અન્ય તમાકુજન્ય પદાર્થોની હોડી પ્રગટાવી વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મેના રોજ વિશ્વ ટોબેકો નિષેધ દિવસનો ઉજવવામાં આવે છે। તેની પૂર્વ સંધ્યાએ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ લાવવા બીડી, સિગારેટ, ગુટખા સહિત તમાકુજન્ય પદાર્થોની હોડી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સિંગણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીડી કામલિયા, કોન્સ્ટેબલ જગદીશ સોલંકી, અલ્પેશ ભાટિયા તેમજ ગુરુકુલના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મળીને વ્યસન મુક્તિનો સંદેશ આપતા ગુટખાની હોડી પ્રગટાવી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।